હાય ગાઈઝ, કેમ છો? મજામાં જશો તમે? મજામાં છો? પણ હું નથી, કારણ કે મારે બાઇકને પંચર પડ્યું છે ને જવાનું છે નોકરી હતું, પણ બાઇકને પંચર પડ્યું એટલે આપણે પંચર કરાવવા ઊભા રહી ગયા. જો આ કાકો પંચર કરે પછી ને કરીએ. હું તમારી દુકાને આવું ને એટલે મારે નજીકમાં આવું એટલે પંચર થઈ જાય એવું લાગે. મોડું તો આપણે બહુ થઈ ગયું, પણ કરીએ શું? પંચર બનાવ્યો વગર છૂટકો હોય નહીં. પંચર બનાવીને પછી આપણે નીકળીશું ઘરથી. ખાલી 2-3 કિલોમીટર કરાવે ને મારે કયું કિસ્મત એવું હોય કે આટલે આ દુકાન નજીક એના દુકાનમાં નજીક થોડોક આવું ને એટલે પંચર બનવાનું ચાલુ, પંચર પડી જ જાય એમ ગમે ત્યારમાં. તો એવું ના હોય, પણ થવા કાળ હોય એટલે બધું થયા કરે. પછી આ દુકાન જો આ પાછળ દેખાય ને દુકાન, અને ત્યાં હાઈવે થોડોક નજીક કરાવું ને એટલે પંચર પડે મારું. હવે આપણું કિસ્મત હોય શું હોય ખબર નહીં. કાકો પંચર બનાવો તો હજી આપણે વેટિંગ કરીએ. બધો પુરજો ખોલી મેળ દીધો. આખી ટ્યુબ બદલાઈ હતી આપણી, ખબર હોય તો ના ખ્યાલ આવે. અમારો રસ્તો એવો ખરાબ ને નાર વાળો, એટલે નાર તો તમે આજ છો ને ઘેર, તમને ખબર તો હોય. નાર નહીં જો તમે નાર કેમ કોણ મને હા એટલે તમે જોયું ને એ મારો રસ્તો ખરાબ એટલે આભાર તા ટૂબ નાખી દેતા હેડો તમારો. તો ગાઈઝ આપણે ટૂબ નવી નખાવી પડશે, કોમ્પ્લિમેન્ટરી. મને નહીં ઝઘડા